જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર મહત્ત્વની અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ શું ખરેખર તેમના પદ ઉપરથી રાજીનામું આપશે? તેમને લગતા કારણો શું છે? જ્યાં મિત્રો જો કદાચ રાજીનામું આપશે તો તેની પાછળ આટલું બધું પ્રેશર છે તે કોનું છે, તથા રાજીનામું આપવા પાછળનું કારણ શું હોઈ શકે છે? જ્યાં મિત્રો થોડા ટાઈમ પહેલાં તમે જોયું હતું કે ફોરેસ્ટ બીટ ગાર્ડનું જે મેરિટ લિસ્ટ જિલ્લા પ્રમાણેનું કટ ઓફ ડિક્લેર થયું, ત્યારબાદ ઉમેદવાર મિત્રોની અંદર ઘણો રોષ જોવા મળ્યો હતો। તેમની પાછળનું મુખ્ય કારણ એક જ હતું કે નોર્મલાઇઝેશન સાથેના માર્ક છે તે ઉમેદવાર મિત્રો પોતાના ચેક કરી શકે, એટલા માટે માર્ક છે તે ડિક્લેર કરવામાં આવે। અને ગૌણ સેવા પસંદગી મંડળથી એવા માહિતી મળી કે માર્ક છે તે ગોપનીયતાના કારણે ડિક્લેર કરવામાં નહીં આવે, પરંતુ તેમને ધ્યાનમાં રાખીને ખૂબ મોટા આક્રોશો થયા છે। અને હાલ ગાંધીનગરની અંદર પણ આ ભરતીને ધ્યાનમાં રાખીને સીબીઆરટી પદ્ધતિ રદ કરવો, તદુપરાંત અમારા માર્ક છે તે ડિક્લેર કરો, તેવી માંગોને ધ્યાનમાં રાખીને આ રીતના કંઈક માહોલ પણ બની રહ્યા છે। ગાંધીનગરની અંદર સેક્ટર નંબર 11માં રામકથા ગ્રાઉન્ડ ખાતે આ બધા દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, અને તેમાં પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે, જે તમે આ વિડીયોની અંદર પણ જોઈ શકો છો। તદુપરાંત આગળ જોઈએ તો શું ખરેખર હસમુખ પટેલ સાહેબ છે તે રાજીનામું આપશે? જ્યાં મિત્રો બધી અપડેટ આવ્યા બાદ હસમુખ પટેલ સાહેબ છે તે પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે, જે એક્સનું એકાઉન્ટ છે તેમના મારફતે બધી માહિતી આપતા હોય છે, પરંતુ ઘણા ખરા આંદોલનના કારણે, વિદ્યાર્થીઓના પ્રશ્નોના કારણે હસમુખ પટેલ સાહેબે પોતાની બધી ટ્વીટો સૌપ્રથમ તો ડિલીટ કરી હતી, અને ત્યારબાદ એકાએક પોતાનું એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધેલું હતું। તો તેમને લગતી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમે જે આવેલી છે તે વિડીયોની અંદર આપણે ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો અહીંયા હસમુખ પટેલ સાહેબ દ્વારા કંઈક રિપોર્ટની અંદર એવું કહેવામાં આવેલું છે કે બદલી થવાની હોવાથી જે એક્સ ઉપર, જે ટ્વિટર ઉપર એકાઉન્ટ છે તે મેં ડિલીટ કર્યું હતું, જે ખુદ હસમુખ પટેલ સાહેબ, ગુજરાત ગૌણ સેવાના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબનું એવું કહેવું છે। અને વિગતવાર જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં આવેલા પરિણામને લઈને ઘણા ઉમેદવારોએ ગંભીર આક્ષેપ તો કર્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયામાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવને ઘણા પ્રશ્નો પણ પૂછવામાં આવતા હતા, અને સમગ્ર મુદ્દા દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ સાહેબ છે તેમણે પોતાના મીડિયા એકાઉન્ટ જે છે તેમને ડિલીટ કર્યું હતું। સૌપ્રથમ તો જે તદ્દન નવી માહિતી હતો, ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતી, સીસીએને લગતી જે માહિતી આપતા હતા તે બધી પોસ્ટો પહેલાં ડિલીટ કરી હતી, અને ત્યારબાદ એકાએક પોતાનું સોશિયલ મીડિયાનું જે એકાઉન્ટ છે, જે એક્સ પરનું એકાઉન્ટ છે તેમને ડિલીટ કરી દીધું હતું। અને તેમની પાછળનું કારણ જણાવશે કે સવારથી જ તેઓને પોતાની પોસ્ટને ડિલીટ કરી હતી, અને અંતે તેમણે પોતાનું એકાઉન્ટ એક્સ પરથી, ટ્વિટર પરથી હટાવ્યું હતું। આ અંગે હસમુખ પટેલ સાહેબે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં મારી ટ્રાન્સફર થવાની છે। જ્યાં મિત્રો ટૂંક જ સમયમાં હસમુખ પટેલ સાહેબની બીજી જગ્યાએ ટ્રાન્સફર થવાની છે, અને પ્રમોશન પણ આપવાનું હતું। ઉપરાંત વધારે પડતા નોટિફિકેશનના કારણે મને સમસ્યાઓ થતી હતી, જેના કારણે મેં મારું એક્સ પરનું એકાઉન્ટ ડિલીટ કર્યું છે, જે ટ્વિટર પરનું એકાઉન્ટ છે તેમને ડિલીટ કરી દીધું હતું। અને ઉમેદવારોની રજૂઆતો પણ એવી હતી કે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષાની અંદર કુલ વિવિધ 48 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી, અને દરેક પેપર અલગ અલગ હતા, જે દરેક ઉમેદવાર મિત્રો જાણે જ છે। તો બની શકે કે કોઈ પેપર સરળ હોય તો કોઈ પેપર અઘરું હોઈ શકે છે। જેઈની જેમ જ પરીક્ષા લેવાયા બાદ ગુણ નોર્મલાઇઝેશન કરાયા હતા, જેથી અમુક ઉમેદવારોના ગુણમાં વધારો થયો તો અમુક ઉમેદવારોના ગુણમાં ઘટાડો પણ થયો હતો। અને ઉમેદવારોની રજૂઆતો મળતા અમે 9 ઓગસ્ટથી તમામ ઉમેદવારો પોતાના ગુણ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ। જે આ મિત્રો આવી રીતની માહિતી છે તે સોશિયલ મીડિયાના માધ્યમે આપણને મળેલી છે। અને આગળ જોઈએ તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ અપડેટ આપવામાં આવેલી હતી। સૌપ્રથમ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે માહિતી મળી હતી કે 6 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યા પછી દરેક ઉમેદવાર મિત્ર છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપરથી પોતાના માર્ક છે તે ચેક કરી શકશે, નોર્મલાઇઝ માર્ક છે તે ચેક કરી શકશે। પરંતુ ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્ત્વની અપડેટ આવે છે કે જે તમારા ગુણ છે, માનનીય અધ્યક્ષશ્રીની આજ્ઞા અનુસાર પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો તેઓના મેળવેલા ગુણ છે, જે નોર્મલાઇઝ માર્ક છે તે લિંકના માધ્યમથી તારીખ 9/8/2024 12 વાગ્યા પછી છે તે વેબસાઇટ ઉપરથી જોઈ શકશે। ગૌણ સેવા પસંદગી મંડળની જે વેબસાઇટ છે તેની ઉપરથી ચેક કરી શકશે। જ્યાં મિત્રો હવે 6ના બદલે 9 તારીખ આપવામાં આવેલી છે, અને ગાંધીનગર ખાતે તેમને ધ્યાનમાં રાખીને ઘણા આંદોલનો પણ ચાલી રહ્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા ઘણો રોષ પણ દર્શાવવામાં આવી રહ્યો છે। તો આખરે 9 તારીખે 8મા મહિનાની 9 તારીખના રોજ 12 વાગે મંડળની જે વેબસાઇટ છે તેની ઉપર એક લિંક મૂકવામાં આવશે, અને ત્યાં જઈને દરેક ઉમેદવાર મિત્રો પોતાના નોર્મલાઇઝ માર્ક છે તે જ ચેક કરી શકશે, તેવી માહિતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં
આવેલી હતી, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.